આજે ટુડે ગુજરાતીમાં જુઓ ગણતાના ચમત્કારી ગોગાના પડછાયા પરંપાર ભુવાજી રામાબાને થયો છે સાક્ષાત્કાર રૂડો અવસર ગણતા ગામે જુઓ ગોગાનો પરચો। આજે વાત કરશું એવા એક ધર્મકથાની કે જે ધર્મકથામાં કેન્દ્ર સ્થાને ભગવાન શિવ સાથે જેઓનું નામ છે તેવા ગોગા જોડાયેલા છે। જી હા, ગોગા ગણતાના ગોગા તરીકે ખ્યાતનામ એવા આ ગોગા મંદિરની આજે વાત કરશું। બનાસકાંઠાના લાખણી તાલુકામાં ગણતા ગામે ગોગાજી બિરાજમાન છે। તાજેતરમાં તેઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। અહીંયા ક્ષત્રિય સમાજના આગેવાન એવા રામાબા જે ગોગાના ભુવાજી કહેવાય છે, તેઓનું આખા પંથકમાં એક ભુવાજી તરીકે પ્રતિષ્ઠિત નામ છે। તેઓ દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા ગણતા ગામે ગોગાની સ્થાપના તાજેતરમાં જ કરવામાં આવી હતી। પ્રાણ પ્રતિષ્ઠાનો મોટા મહોત્સવમાં લાખોની ભીડ હતી, ત્યારે આજે ગણતા ગામે સાક્ષાત ગોગાએ જે રામાબા હતા ભુવાજી, તેઓને સ્વપ્નમાં આવી સાક્ષાત્કાર કરી તેઓના ઘેર તેઓ પધાર્યા છે। તેઓ ભાવ પેદા કરતા આજે સમગ્ર ગામને રામાબા જે ભુવાજી છે ગોગાને તેઓ તેડું મોકલ્યું હતું। રાજપૂત સમાજ લાજ અને મર્યાદાથી આજે પણ સુશોભિત છે। ઉત્સવ હતો તેને લઈને મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આવો જાણીશું મહિલાઓથી કે આ પ્રસંગને કેવી રીતે ઉજવી રહ્યા છે। જય ગોગા। આજે મારા પપ્પા ભુવાશ્રી છે અને તેમના તે ઘરે જ પ્રોગ્રામ છે। આ ગોગા મહારાજની અસીમ કૃપાથી અમારા ઘરે 40 વર્ષે પ્રસંગ યોજાયો છે। મહારાજને ઘેર લવરાયા છે, તે નિમિત્તે આ મોટો પ્રોગ્રામ રાખેલો છે। 18 આલમની વસ્તીને આમંત્રિત કરી અને રાખેલો છે। જય ગોગા મહારાજની જય। તો આપે જોયું તે રીતે આજે ગોગો લહેર કરાવી રહ્યો છે અને ગોગા મહારાજનો જય જયકાર થઈ રહ્યો છે। મહિલાઓ, પુરુષો, બાળકો, વડીલો સહિત દરેક સમાજ અહીંયા એકત્રિત થયો છે। ભોજન પ્રસાદનું આયોજન છે અને મહિલાઓ પણ ખુશખુશાલ જોવા મળી રહી છે। ઢોલના તાલે આજે નાચી રહી છે, ઝૂમી રહી છે અને ગોગા મહારાજનો જય જયકાર કરી રહી છે। ગોગા બાપાની જય, રૂપા બાપાની જય। આજે ગણતા મુકામે અહીં અમારું આખા આજુબાજુના 50 ગામોનું ધાર્મિકનું સ્થળ ગોગ મહારાજનું સ્થળ છે। ગોગ મહારાજના ભુવાજી રામાજી ભુવાજી છે, એમનો ખૂબ સ્વભાવ પણ સારો છે અને આજે ખૂબ મોટો પ્રસંગ એક સમાજને પણ 18 આલમને બોલાવી અને હજારોની સંખ્યામાં અહીં જમણવાર રાખ્યો છે અને ખૂબ આનંદથી તમામ લોકો જોડાયેલા છે। આજે ભોપા બાપુશ્રી રામા બાપુશ્રી એમનો એક 50 વર્ષનો ઇતિહાસ છે આ મંદિરનો અને આ મંદિરથી એક એમના નિવાસે એક એમની માનતા ગણો, એમની શ્રદ્ધા ગણો કે જેવી ગણો તે એ નિમિત્તે એમને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ થવાના કારણે આજે મોટો મહા આયોજન પ્રોગ્રામ એક એમના નિવાસ સ્થાને રાખેલો હતો। એ નિમિત્તે મોટા પ્રોગ્રામ નિમિત્તે 18 આલમ જે કે કોઈ નાત જાત ગોગો રાજપૂત સમાજનો છે પણ 18 આલમને તેડાવીને બાપુએ રામા બાપુએ બહુ જ પ્રેમ ભાવથી લોકોને જમાડ્યા છે। અને અહીંના ભુવાજી એટલે અમારા શ્રી રામા બાપુ જે આ મંદિરના પોતે સેવક અને પૂજારી છે। રામા બાપુએ કોઈ એમના શ્રદ્ધા રૂપે એમને મનતા રૂપે આજે એક મોટું આયોજન કર્યું હતું અને દરેક સમાજના 18 આલમ અને આજુબાજુના દરેક રાજપૂત સમાજ તો ખરી જ, રાજપૂત સમાજ સિવાય પણ બધી દરેક સમાજના આગેવાનો, સંતો મંતો એમના ઘરે બોલાયા, એમના ઘરે મોટો જમણવાર રાખ્યો અને આખા આજુબાજુના ગામોના તેમજ આ ગણતા ગામના સમસ્ત આગેવાનો, રાજપૂત સમાજના આગેવાનો, 18 આલમના આગેવાનો બધા એમના ઘરે મેળાવડો મોટો થયો, મોટો જમણવાર રાખ્યો। સૌથી પહેલાં તો આ અવસર એ કઈ બાબતનો અવસર છે? તો જ્યારે ગોગા મહારાજે લવાણાથી ગણતા ગામની અંદર બેસણા કર્યા, વર્ષો સુધી ભુવાજીએ બહુ દુઃખ વેઠ્યું છે। જે હાલના કરંટ ભુવાજી છે રામા બાપુ, તેમણે મારા અંદાજે ખૂબ દુઃખ વેઠ્યું છે અને જ્યારે ગોગા મહારાજ તેમના પર પ્રસન્ન થયા છે, ગોગા મહારાજની આજે બહુ કૃપા થઈ છે। આજે ગોગા મહારાજની એટલી કૃપા છે કે સર્વ સમાજ એમની સાથે છે, તે સર્વ સમાજને સાથે લઈને ચાલનારા ભુવાજી છે। તો આ અવસર એ એક સામાજિક એકતાનો અવસર છે, ભાતૃભાવનો અવસર છે
સર્વ સમાજને સાથે લઈને સર્વનું કલ્યાણ થાય અને એક દરેક 18 વરણની અંદર એક ભાવના ફેલાય કે આ જે ભુવાજી છે, જે દેવગતિ છે, એ પણ રાષ્ટ્રની અંદર, સમાજની અંદર કેટલી મોટી એકતા ઊભી કરી શકે છે. અને દેખી રહ્યા છો 18 વરણના લોકો ભુવાજી રામામાના ઘેર આજે મહેમાન બન્યા હતા. યજમાન બનેલા ગોગાના ભક્ત, ગોગાને સમર્પિત એવા રામાબા ક્ષત્રિય સમાજના આગેવાન છે. જો કે 18 વરણની કુમના તેઓ પ્રિય એવા ભુવાજી છે. નક્ષિક પ્રમાણિક અને ગોગાને માનનારા, ગોગા સામે 24 કલાક નતમસ્તક બનેલા ભુવાજીનું આ પંથકમાં પરોપકારી જીવ તરીકે નામ છે. ત્યારે રામાબા તેમજ તેમના પરિવારે યજમાન બની સમગ્ર લાખણી તાલુકા તેમજ બનાસકાંઠા જિલ્લાના આગેવાનોને ગોગા મહારાજ તેઓના ઘેર પધાર્યા હોય, સાક્ષાત્કાર થયો હોય તે ભાવમાં આજે આમંત્રણ આપ્યું હતું. મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો અને આપ જોઈ રહ્યા છો તે રીતે આમંત્રિત મહેમાનોએ મહેમાન બની અહીંયા ગોગાના દર્શન કર્યા હતા, ગોગાને પ્રાર્થના કરી હતી અને ભોજનનો, પ્રસાદનો જે આનંદ હતો તે માણ્યો હતો. રામામાના ગણતા ગામે આજના જે આ મહોત્સવ હતો તેને એક ધાર્મિક મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આપ જોઈ રહ્યા છો તે રીતે અબાલ, વૃદ્ધ, મહિલાઓ તમામ આ ઉત્સવમાં જોડાયા હતા. રંગે ચંગે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આપ જોઈ રહ્યા છો ગોગાના નતમસ્તક બનેલા ભાવ સાથે આ ભક્તો, આ શ્રદ્ધાળુઓ, આ મહિલાઓ આપ જોઈ રહ્યા છો તે રીતે ઉલ્લાસભેર આ મહોત્સવની ઉજવણી કરી રહી છે. દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે. ટુડે ગુજરાતી ન્યૂઝનો આ સંવાદ છે, ધાર્મિક સંવાદ છે અને ધાર્મિક મહોત્સવમાં ટુડે ગુજરાતી ન્યૂઝ પણ જ્યારે સાક્ષી બન્યું હતું ત્યારે સન્માનિત મહેમાનોનો યજમાન એવા રામાબાએ શાલ ઓઢાડી તેઓનું યથાયોગ્ય સન્માન કર્યું હતું. અયોધ્યામાં 22મી જાન્યુઆરી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યારે ઠેર ઠેર આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમાં ગણતાના ગોગાનો આ મહોત્સવ સમગ્ર પંથકમાં ભારે આવકારદાયક બન્યો હતો. આજે અમારે ગણતા મુકામે અહીંયા 50 વર્ષ પહેલાના ગોગ મહારાજની સ્થાપના કરેલી હતી, જે વિશે આજે જે રામાજી ભુવાજી દરેક સમાજમાં ભાવ ભર્યા અને બહુ માન પાન અને કોઈનું ખરાબ ન ઈચ્છવાની ઈચ્છાવાળા એવા અમારા રામા ભુવાજી અને બધી અમારી હિંદવાણી રાજપૂત સમાજ જે કહેવાય, અમારા અહીંયા હિંદવાણી રાજપૂત સમાજનો ગોળ અને બધી સમાજ, દેસાઈ, ઠાકોરો, દરેક સમાજોને આમંત્રણ આપી અને આ બધાને બોલાવી અને જમવાનું રાખ્યું છે ગોગા નિમિત્તે. એ બહુ ધાર્મિકનું કામ છે.